ખંડણીખોર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે। ભાડે લીધેલો ફ્લેટ પચાવી પાડતા મકાન માલિકે પોલીસમાં અરજી કરી છે। મકાન માલિકે કહ્યું કે અમે તેને ફ્લેટ ભાડે આપ્યો હતો, પરંતુ ત્યાર પછી તે ભાડું પણ આપતી નથી અને ફ્લેટ પણ ખાલી કરતી નથી। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે। પૂણા પોલીસ મથકમાં એક અરજી થઈ છે, જેમાં કીર્તિ પટેલે પહેલા ફ્લેટ ભાડે લીધો હતો અને ત્યારબાદ ફ્લેટ પચાવી પાડ્યા હોવાનો મકાન માલિકે આક્ષેપ કર્યો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે પરતપાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે। તેમના પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે વર્ષ 2016માં પૂણા ગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે। આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે। વર્ષ 2019માં કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો। આ દંપતીએ પૂણા પોલીસ મથકમાં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટનું ભાડું 9,500 અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી, જેથી મકાન માલિકે ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું। શરૂઆતમાં કોરોનાનું બહાનું આપતી હતી અને ત્યારબાદ અન્ય બહાના હેઠળ ફ્લેટ ખાલી કરતી નહોતી। આ સાથે જ ભાડું પણ ચૂકવતી ન હતી। માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોકવાળી છે એને 6 વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે। તો અમારો આજે એનો 2 કરોડની ખંડણીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે। તો હવે આજે અમારો એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી। અને અમે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે દાદાગીરી કરતી અને સનો તમારો ફ્લેટ ને એમ બધું બોલતી। આ બાબતે વર્ષ 2022માં પૂણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી। આ સાથે જ કીર્તિ પટેલને પણ લોનના હપ્તા ન ભરાતા હોવાનું કહેતા છતાં તે ભાડું આપતી ન હતી। જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું। આ સાથે જ ધાકધમકીઓ પણ આપતી હતી, જેથી મકાન માલિક હેરાન પરેશાન થઈ ગયા હતા। છેલ્લા 6 વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે। આ અંગે ફ્લેટ માલિક કીર્તિભાઈ પટેલના પત્ની મંજુલાબેને જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે સોશિયલ મીડિયાથી જાણીતી બનેલી આ કીર્તિ પટેલે અમારા ફ્લેટ પર 6 વર્ષથી કબજો કર્યો છે અને તે ભાડું પણ નથી આપતી અને ફ્લેટ ખાલી પણ નથી કરતી અને ઉપરથી દાદાગીરી કરે છે। 2 કરોડની ખંડણીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ થઈ છે, તો અમારો ફ્લેટ પરત આપવા વિનંતી છે। અમારા ફ્લેટ પર અમે જતા ત્યારે તે દાદાગીરી કરતી હતી। માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ। તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી। એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે। માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોડીને ટોટલી કાગળિયા મારા વાઈફના નામના છે। તો અમારા નામના છે, છતાં પણ એ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે। તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારું ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી। એટલું અમારી અરજી સ્વીકાર કરશો। જ્યારે ફ્લેટ માલિક કીર્તિભાઈ પટેલે જણાવ્યું કે આસપાસમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। અમારો પરિવાર પણ તેનાથી પરેશાન છે। અમને કોઈ હિસાબે અમારો ફ્લેટ ખાલી કરાવીને અપાવો। આ ફ્લેટના દસ્તાવેજ સહિતના બધા જ ડોક્યુમેન્ટ અમારી પાસે છે। આ ફ્લેટ પર લોન છે, જેના હપ્તા પણ અમે ભરીએ છીએ। આ ફ્લેટના તમામ દસ્તાવેજ મારી પત્નીના નામના છે। કીર્તિ પટેલ આ ફ્લેટ પચાવી પાડવા માંગે છે। ગુજરાતના મુખ્યમંત્રી, સુરતના પોલીસ કમિશનર અને કલેક્ટરને અમારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરાવી આપો અને અમને न्याय અપાવો। जोन 1 विस्तार में अलग अलग पुलिस स्टेशन में अर्जियां हैं। अभी एक्सटॉर्शन की एक अर्जी है और एक लैंड ग्रैबिंग की अर्जी है, तो उस पर भी हम तपास कर रहे हैं। वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है, उनमें उनका जमीन को मतलब उनका जो मकान है उनको हड़पने की मतलब साजिश की है, ऐसा करके हमारे पास एक फरियाद आया। वी आर नॉट, हम ऐसा नहीं बोल रहे हैं कि सामने कीर्ति पटेल इज गिल्टी और ये काम हमारा नहीं है, ये काम ऑनरेबल कोर्ट का है, बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट रिकॉर्ड करेंगे और आगे कार्रवाई करेंगे। આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના
ઝોન 1 વિસ્તારમાં એક ખંડણી અને એક લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે, જેના પર અમે તપાસ કરી રહ્યા છીએ. એક વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડવાનો કારસો કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તેવું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.